હા શું કહું, અહીં ગામડેથી અહીં આવી તો ખરી, પણ જોયું ગામમાં, અહીં શહેરમાં તો છોકરાઓને વહુને કેવા બાંધતા હોય, પણ મારા તો કેવા મજાના એને હંપીને રહે છે. બેવના ભાગ પાડી દઉં ને જમીનના, પછી મને શાંતિ. ત્યાં સુધી એમાં ચક્કર, મને પાણી પાણી કોક પાણી પાવ. અરે પાણી અરે મારી પાણી અરે પાણી. મારી હું થયું મારી? અરે બટા ચક્કર આવી ગયા ને પડી ગઈ. ઊભા થાવ લ્યો આ થાપું હાલો. ના ઉભા રહ્યો, હું ટેકો દઈને ઊભી થાવ છું. એ મારી માં. પડતા નહીં મારી, પડતા નહીં. આ કેમ કરતા થયું મારી? હવે ભાઈ ઉંમર થઈ, ચક્કર આવી ગયા. હા હા આટલું બધું હાલવાની ટેવ નથી ને. હા શેક મંદિર ઓલા નાકે છે, હા હા ત્યાંથી આવતી હતી. મેં કીધું આગળ આવી જાય પણ હવે. માજી તમે રહ્યો છો ક્યાં? અરે હું તો ગામડેથી આવી છું ને, અહીંયા છે ને મારા બે દીકરા છે, દેવાંગ ને આદિ. હા હા બસ અહીંયા હવે તો અહીં ઓરું જ છે, પણ હવે નો હલાય. હાલો મારી હાલો. આટલું બધું મારાથી તમે હવે. આદિભાઈ ના ઘરે આવ્યા છો એમ ને? હા ઓળખો એને તો, એ મારો દોસ્તાર છે. ઓળખો છો ને? હા બસ જો ને. હાલો એના ઘરે મૂકી જાવ તમને. હાલો. બેટા મીરા, મીરા કઈ કામમાં હશે, સાંભળતી નથી. મીરા. શું છે બા? ક્યારના મીરા મીરા, અંદરથી અહીંયા પહોંચતા વાર તો લાગે ને. પણ હોકારો તો દેવાય ને કે હા બા હું આવું છું. હા બા હું આવું છું, બોલો શું કામ છે? બેટા જરાક ધીરેથી બોલ ને. આ છે ને જરાક માથું હવારથી ભારે છે, થોડીક ચા પીવીશ. કેટલી ચા પીવો છો આખો દિવસ? આ જ્યારથી પડ્યા ને ત્યારથી ચાના નામ ઉપર તો તમે કાર્ડ કાઢો છો, કાર્ડ. દિવસમાં 25 વખત ચા બનાવવાની. બેટા ક્યાં પછી વખત થયો? હજી સુધીમાં તો 2 વખતે નથી થઈ. તો તમને ઓછી લાગે છે 2 વખત? માણસને સવારે એક જ ટાઈમ ચા પીવી જોઈએ. એક તો આ ઉંમર, એમાં તમને આટલું લાગ્યું છે. અરે ખોટા હેરાન થઈ જશો. બેટા અમારે ગામડે તો છે ને એ અડધા કલાક ક્યાં અમે લોકો એક દાળી ચા પી. બહુ સરસ. આ ગામડું નથી ને બા, આ સિટી છે. અહીંયા અમારે 500 કામ હોય છે તમારા સિવાયના પણ. કોણ જાણે શું લાગી ગયું ને શું એક્સિડન્ટ થઈ ગયું. તમે તો હેરાન કરી નાખ્યા છે અમને બધાને. હવે બેટા હલાતું નથી તો મારે તમને કેવું પડે ને. આ જરાય જો પગ મંડાતો નથી નીચે. અરે તો કોણ કહે છે કે અહીંયા બહાર સુવો? તમને ખાટલો ઢાળી દઈશ ને તો ત્યાં સુતા રહેજો, અને રસોડામાં મજા આવે ને ત્યારે ચા બનાવીને પીધા કરજો. બેટા નથી હલાતું મારાથી, અને અહીં બેહું ને તો કોકના મોઢા ભળાય, એટલે અહીંયા તો બેઠી છે ને છું. ગેસનું સિલિન્ડર અને ચૂલો તમારા ખાટલાની ઉપર મૂકી દઈશ, પછી તો ચા બનશે ને. બેટા કાં તું આવી વાત કરસ? હું આવી ત્યારે તો કેવું તો હારું બોલતી હતી કે સેવા કરશું ને આમ કરશું. આ સેવા કરવાનું તો હજી કઈ આવ્યું જ નથી, ત્યાં તું આટલી બધી ઉકળસ. ત્યારે તો તમે પણ બોલતા હતા ને કે મારી સેવા કોઈને કરવાની જરૂર નથી. માણસ પોતાની બોલીથી બદલી શકે સમય જાય એટલે. હારું હવે સા કર દેવીશ કે નત કર દેવી? ચા જઈશ, છૂટકો નથી ને મારી પાસે. કરાવડાવી દઉં છું. દામિની, દામિની. શું છે? એ માં બા માટે ચા બનાવી આવ. એક મિનિટ. બા માટે ચા બનાવી આવે એટલે? બાને ચા પીવી છે. હું ઘરના બીજા કામ કરું છું ને તો તું ચા બનાવી આવ. હાથમાં મહેંદી નથી મૂકી અને કયા કામની વાત કરો છો? કોઈ કામ કરતા તો છો નહીં. ઘરના બીજા કામ છે, જુઠ્ઠું બોલો માં. જાઓ, આ પોતે છે ને કામમાંથી છટકવું છે ને એટલે બોલો છો. તમે જઈને મૂકો છો, હું નહીં મૂકું. પહેલા તો 50 વખત બા માટે ચા બનાવતી હતી ને. બાની સેવા કરવી છે, બા બહુ સારા છે, બા આમ બા તેમ. હવે બા નથી ગમતા. કેમ? તો તમને નથી ગમતા? પહેલા તો જ્યારે હું કામ કરવા જતી હતી બા માટે ત્યારે તો વચ્ચે પડતા હતા કે ના ના બા માટે તો હું જ કરીશ. તો જાઓ ને. મેં બહુ બધા કામ કર્યા છે અત્યાર સુધી, થાકી ગઈ છું હવે હું. જ્યારથી આ બા આવ્યા છે ને ત્યારથી જીવન વેર વિખેર થઈ ગયું છે મારું.
પહેલા તો છે ને પોતાના સ્વાર્થ માટે બાની સેવા કરતા હતા, પણ હવે તો સાચે સેવા કરવી પડે છે. અને મને આ બિલકુલ પસંદ નથી. હવેથી હું બાની કોઈ સેવા નહીં કરું. તો ન કરતી ને, મને શું કહે છે? તારા ઘરવાળાને કે તારા જેઠને કે મૂક્યા આવ્યા ડોસીને ગામડે. શરમ નથી આવતી? આવ્યા ત્યારથી માથે પડીને બેઠા છે. આજ જાય કાલ જાય, આજ ફેસલો કરે કાલ ફેસલો કરે. જમીન તો આપી નહીં અને ઉલટાના માથે પડ્યા. સાચી વાત છે. આ જમીન આપવાના હતા એ જ દિવસે પડવું જરૂરી હતું તમારું. તને શું ખબર હોય? શહેરમાં કોઈ દિવસ આવ્યા તો હોય નહીં, કઈ જોયું તો હોય નહીં. બધી બાજુ આટકતા હશે, મોઢું ફેરવ્યું હશે ને એમાં કોક લગાડીને જતું રહ્યું છે. બટા આવા આળ મૂકોસ મારા પર. હવે હું ક્યાંય નજર કરવાની અરે હો? નહીં મૂકી આળ તો સીધી રીતે ફેસલો કરી દો ને. કેમ ફેસલો નથી કરતો? આ ટાટીઓ ભાંગ્યો ને એને કેટલો સમય થઈ ગયો છે, પણ નહીં, ખાટલા પર પડ્યા બસ બધાની પાસે સેવા કરાવી છે. અને આમ પણ આ ડોક્ટરે 50 વખત કહ્યું છે કે તમારે ફક્ત હિંમત કરવાની જરૂર છે. જો હિંમત કરીને ચાલશો ને તો પગમાં કોઈ જ વાંધો નથી, પણ હિંમત ક્યાં લેવા જવાની? હિંમત કરે તો સેવા કોણ કરે? બટા અત્યારે હવે આ 72 વર્ષની ઉંમરે હવે હું હિંમત કરતી હો? એક કામ કરો, મારે સા નથી પીવી, પણ મને બાથરૂમમાં તો લઈ જાવ કોક. શું કામ લઈ જઈએ અમે? અમારી પાસે છે ને એવો ફાલતુ સમય નથી તમારા માટે. તમારે જે કરવું હોય એને કરો. આખો દિવસ ચા પીધા કરવાની, વોશરૂમ જવું છે, ખાવું છે, સૂઈ જવું છે. તમારી પાસે બીજું કોઈ કામ નથી. તમારો ખાટલો છે ને કાલ મારે શેરીમાં મૂક્યાવો છે. આવતા જતા બધા પાસે સેવા કરાવજો. એ લોકો પાછા અહીંયા મૂકી જશે કે તમારી મૂર્તિને તમે સાચવો. કાંઈ નહીં બટા, તો પછી જમીને ઈ લોકોને જ દઈ દઉં ને, જે મારું કરે એને. સાંભળી લીધું ને? હવે છે ને જમીનની લાલચ ના આપો અમને. એ નથી સારી રીતે આપી ખબર મારે, છે નથી જમીન તો દેવી. કઈ કરવાના નથી અમારા નામે. દામિની ખરેખર આ મને તો પહેલા એમ હતું કે બા બહુ સારા છે, પણ બાએ તો એનો રંગ બતાવ્યો છે. વોશરૂમ જવું હોય ને તો તમારા ગગાને બોલાવીને જઈ આવજો. અરે બહુ બટા, રંગ મેં બતાવ્યો કે તમે બેવ જણિયું બતાવો છો? સારું થયું હજી તો મેં કાગળિયામાં ક્યાંય અંગૂઠા નથી માર્યા, ને મને લાગે છે કે આ ધક્કા મારીને કાઢે મને. હે ભગવાન, રોશન રગલાની ક્યાં વાત કરું? અહીંયા તે બધું એવું જ છે, બધા દેખાડાશ કરે છે. જુઓ, હું કહું છું ને તમને, એમાં તમારા પૈસા તમને મળી જશે. એમાં અરે મારું કામ અટકી ગયું છે, તમને તમારા પૈસા આપી દે જેમ કહું છું ને એક વાર. બટા દે. હા તો બસ ફોન મૂકો, કરું તમને ફોન. શું છે? આથી બાથરૂમ જાતી હતી, પાછું પડી જવાય છે, નથી હલાતું. અરે મરી જાવ ને, પડો છો હું કામ? હા, તમને શું લાગે છે? ના ના, હવે મરી જાવું છે. હા તો મરી જાવ. હા જુઓ, ત્યારે ગમે ત્યારે આડા અવળા આદિ આમ કર, આદિ આમ કર. હા મારા માટે કઈ કર્યું તમે? નહીં ને? હા તમારા માટે થઈને આટલા દિવસ સુધી મેં દારૂ ન પીધો, હા બાર જુગાર રમવા ન ગયો, સવારમાં વહેલા ઉઠી જતો હતો, પણ તમને કયા કદર છે કઈ? હા હા જમીન છે ને એકવાર મારા નામ પર કરી દો. હા પછી તમને છે ને જ્યાં કહેશો ત્યાં મૂકી જઈશ. હા બધું સમજી ગઈ બટા, બધું સમજી ગઈ. માન્યતા આંબાને નીકળ્યા બાવળ. હા બધું હવે બધું એવું જ બોલશું તમે. બધી ખબર પડી ગઈ કે કેવા રંગ બતાવો છો. હે? અને ઓલી બે વહુ મને કહેશ કે હું રંગ બતાવું છું. હારું હારું, નજરે જોયું તો હવે ખબર પડી. ગામડે બેહીને મેં અંગૂઠા મારી દીધા હોત ને તો મરતા સુધી મારે રોવું પડત, પણ હવે ખબર પડી કે મારું કોણ છે ને બી પારકું કોણ છે. તમને એવું લાગે છે હે હું ધારું તો તમને અત્યારે જ પતાવી દઉં એમ છું, સમજ્યા તમે? પણ આ તો છે ને તું દોષી છે એટલે જવા દઉં છું. આ જમીન મારી જ છે, મારી જ રહેશે. હા જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે તમે ઉકલી ગયા હોત તો વધારે સારું હતું. હા તો તમારા નામનું નાહી નાખત. હા, પછી મારી લાશમાંથી જ મારા અંગૂઠાના નિશાન લઈ લીધા હોત કા? નિશાન લેવાની જરૂર ન પડે. ભગવાન છે ને મારો. આ વારસાઈમાં નામ તો આવી જ જા તમારું.
પણ ખબર નહીં તમારે હજી કેટલું જીવવું છે હા હાથ પગ હાલતા નથી, ઉંમર થઈ ગઈ છે, છતાંય આ જીવવાના અબરખા પૂરા થતા નથી તમારા. ખબર પડશે, મારી ઉંમર ન તો થાય પછી કેવા ખબર ખાશે ને હું છે ને બધી ખબર તમને પડી રહે. જુઓ અત્યારે જુવાની છે ને એટલે ખબર નથી પડતી. મારી વાત સાંભળો, હજી કાગળિયા મારી પાસે જ છે જમીન. આ સહી કરી દો, એક અંગૂઠો મારી દો એટલે વાત પૂરી થઈ જાય. હવે હું એ ભૂલ ન કરું. એ કેવામાં ભૂલ થઈ ગઈ. હવે ભૂલ ન કરું બેટા. પેલા તમારી પાસે કેટલી વાર આવ્યો? હા, આ જ્યારના તમે પડ્યા છો ત્યારના કહો છો કે હવે હાજી થાય ત્યારે હું જમીનના ભાગ પાડીશ. હાજા ક્યારે થવું તમારે? હવે અંગૂઠા કાપી નાખાય પણ હું અંગૂઠાનો સિક્કો તો નહીં જ મારી દઉં તને. તું હવે જોયા કર. તો તમે જોયા કરો. હા આ ઘરમાં કેવા હેરાન થાવ છો. ના રે, મોત માગી લઈશ. હા તો મને હારું ને. મોત મળી જ જાય. જલ્દી જાઓ. પણ મારા અંગૂઠા કાપીને હું મરાય પછી તમે હેમાં અંગૂઠા મરાવો જ ને એ માણસ જોઈ લે. હા હા જોઈ લે. જેને બતાવવું હોય એને બતાવી દેજો. પણ છે ને મને કોઈ કામ ચિંતા નહીં. આ તમારા કામ કરવા માટે ન થાય હોય અહીંયા. સારું, હું છે ને ભોળી છું, ભોટ નથી. મને બધી ખબર પડે છો. આ ઉંમરે આખી દુનિયા મેં જોઈ લીધી છે. એ રવજન રગલો તો હારા હતા કે અંદર અંદર મરી કૂટ્યા હતા. માને હેરાન નથી કરી. તમે બે જણા ઝઘડતા નથી પણ મને હેરાન કરી દીધી છે તે ઓલો નાનકો તો હજી હારો છે. એ તો હારો જ લાગશે ને. સહેજ હારો. તો એને હું પતાવી દઈશ. એ મારી માં હાલશે ને? એ તું જાણે અને તારા કરમ જાણે. પછી તારો બાપ તને લઈ જાય હારે ત્યાં બેહીને ઘંટી દેડા કરશે. હા તમારે તો હિત કરાવવું છે કે તમને પતાવી. તારે ઈ કરવું છે કરાવવા વાળી નાલાયક. મારી સામે બોલતાય શરમ નથી આવતી. શરમ? ગંધાય છે તારું મોઢું દારૂમાં ને દારૂમાં. આ તો ગંધાય તો તમારે પીવો થોડો. આ પગમાં રાહત થઈ જાય. રાખને તું કોની સામે હું બોલસ તને કઈ ભાગ નથી પડતી. કેમ? ઓય રામખોર. કેમ મને ફોન નથી પડતી એટલે પોતાની જાતને હું સમજે હે? અહીંયા ને અહીંયા પતાવી દઈશ ડોએ. હાથ નહીં ઉપરથી મારા પર, સમજી તો? સાલે મારા પર હાથ ઉપાડે છે. જા ઉડા અંદર. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.